નમસ્કાર, જય જિનેન્દ્ર. હું ધૈરવ શાહ. એક અમારું ગ્રુપ છે જેબીઓ. જેબીઓના અલગ અલગ ઘણા બધા ફોર્મેટ હોય છે. એમાંનું ટોટલ જેબીઓ 18 ફોર્મેટમાં કામ કરી રહ્યું છે અત્યારે. એમાંના અમુક ફોર્મેટનું હું તમને ઉદાહરણ આપું કે જેબીઓ મણિભદ્ર ગ્રુપ છે, જેબીઓનું મેટ્રિમોનિયલ ગ્રુપ છે, જેબીઓના બિઝનેસ ગ્રુપ્સ છે, જેબીઓનું એન્જિનિયરિંગ ગ્રુપ છે, જેબીઓ એમ્પ્લોયમેન્ટ ગ્રુપ છે, જેબીઓ ફૂડ ગ્રુપ છે. આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ફિલ્ડમાં જેબીઓ વર્ક કરી રહ્યું છે. જેબીઓનો મેઇન ઉદ્દેશ છે એમાં જેબીઓ ક્યારેય કોઈ પાસેથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ફોર્મેટમાં પૈસા લેતું નથી, ફક્ત સંપૂર્ણ ફ્રી સેવા જ કરે છે. મેઇન ઉદ્દેશ જેબીઓ છે એટલે મેઇન ઉદ્દેશ તો જૈનને એકત્ર કરવાનો છે, પણ સાથે સાથે એક માનવતાના ધોરણે કોઈ પણ જૈન સિવાયના પણ ક્યારેય પણ અમારી સાથે આવે તો અમે ક્યારેય ના પાડતા નથી હોતા અને એ લોકોને બધાને અમે સાથે રાખતા હોઈએ છીએ. ખાસ કરીને એક્ટિવિટીઓમાં જ્યારે કોઈ પણ અમારી પાસે કોઈ મદદ માટે આવે કે ભાઈ અમને આ તકલીફ છે તો અમને મદદ કરો, તો એ પછી અમે ફક્ત જૈન હોય એવું જરૂરી નથી, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ ફિલ્ડમાંથી આવતો હોય એ વ્યક્તિને અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘણાને નોકરીનો પ્રશ્ન હોય છે, ઘણાને પોતાના બિઝનેસના પ્રોબ્લેમો હોય છે, ઘણાને ફેમિલી પ્રોબ્લેમ હોય છે. તો આ બધા પ્રોબ્લેમોમાં અમે અને અમારી ટીમ થકી અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને મહદ અંશે અમને સફળતા પણ મળતી હોય છે. અત્યારે અમે દર ગુરુવારે અહીંયા માંડવી ચોક દેરાસર કે જે 198 વર્ષ જૂનું છે, માંડવી ચોક દેરાસરમાં જ અત્યારે હું ઊભો છું અને ત્યાંથી બધાને અમે દર ગુરુવારે એવું આહવાન કરતા હોઈએ છીએ કે તમે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ હોય તો ત્યાં ગુરુવારે આવી અને અમને જાણ કરશે તો અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એની બેક સાઈડમાં અમે સાથે સાથે એવું પણ કાર્ય કરીએ છીએ કે જેમાં પબ્લિક અવેરનેસ આવે, પબ્લિકને દર વખતે દર ગુરુવારે કંઈક નવું જાણવા મળે, નવું સમજવા મળે, નવું શીખવા મળે. સાથે સાથે એકબીજાથી કનેક્ટેડ થાય, એકબીજાના સંબંધો વધારે ગાઢ બને. આવા લોકોપયોગી ઉદ્દેશથી અમે આગળ વધતા હોઈએ છીએ. આમાં એકબીજાનું એટેચમેન્ટ ધીરે ધીરે વધતું જાય છે અને બધા એકબીજાની ખૂબ નજીક આવતા જાય છે. એને લીધે અત્યારે થાય છે એવું કે લગભગ દર ગુરુવારે અમારી પાસે અહીંયા જે આવનાર પબ્લિક છે એ 100+ પબ્લિક આવતી હોય છે. 100થી વધુ વ્યક્તિઓ અહીંયા આવે છે. એમાં પબ્લિક અવેરનેસ પણ થાય છે, વુમન એમ્પાવરમેન્ટ ઉપર એ કામ થાય છે. દરેક ફિલ્ડમાં અમે સમાજને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. વિશેષ માટે ક્યારેય પણ કોઈને કાંઈ પણ મદદ માટે જરૂરિયાત હોય તો જેબીઓના કોઈ પણ એડમિનનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય જિનેન્દ્ર, જય મહાવીર. આજનો જે મેઇન વિષય હતો એમાં પબ્લિક અવેરનેસ માટે થઈને ખાસ રવિભાઈ પાટડિયા હતા અમારી સાથે. ડૉક્ટર રવિભાઈ પાટડિયા જે MS સર્જન છે, એ નેચરોપેથીમાં એણે MS કરેલું છે અને સાથે સાથે અમારી સાથે હતા ડૉક્ટર શ્યામ સુંદરભાઈ છાંટવા. શ્યામ સુંદરભાઈએ પણ ખૂબ સારી માહિતી આજે આપી અને ભગવદ્ ગીતાનું શું મહત્ત્વ છે અને એનું આપણા જીવનશૈલીમાં કેવી રીતે વણી શકાય આ ઉપર વિશેષ માર્ગદર્શન આપેલું છે. જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર શ્યામસુંદર છાટબાર, એઝ એ નેચરોપેથ ડૉક્ટર અને ફાઉન્ડર ઓફ મૈત્રી ક્લબ. ખાસ તો આજની એક શુભ શરૂઆત એ થઈ છે, થર્સડે થોટ, અને આના બેઝ ઉપર વિચારોનું વાવેતર. આજનું આ ફર્સ્ટ સેશન હતું વિચારનું વાવેતર, અને આ પ્રેરણા મળી છે મને સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજ વરાછાથી. એમાં જે કાનજીભાઈ છે એમના માધ્યમથી, એમના પ્રેરણાથી એમનો 98મો વિચારનું વાવેતરનો થર્સડે હતો. આના બેઝ ઉપર રાજકોટમાં પણ આ શરૂઆત કરી છે આપણે વિચારનું વાવેતર ફર્સ્ટ સેશન, જેમાં વિષય હતો આજનો કે સંતુલિત જીવન બેઝડ ઓન ભગવદ્ ગીતા અને જૈન ધર્મ. તો અહીંયા ખાસ એટલા માટે મોકો મળ્યો છે કે દર ગુરુવારે જે ઓલમોસ્ટ રાજકોટનું સૌથી જૂનું દેરાસર છે, જે ઓલમોસ્ટ 290 વર્ષ પ્લસ થયા છે, જેને કહેવાય જૈન દેરાસર, મણિભદ્ર દાદાનું મંદિર અહીંયા છે અને વીરભદ્ર કહી શકાય, એમને પણ કહે છે દાદાને. એમના મંદિરે અહીંયા આખું એક જેબીઓ ચાલે છે, જૈન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એમના જે પ્રેસિડેન્ટ છે એડવોકેટ અરસલભાઈ શાહ અને સાથે નીરવભાઈ, અને એમાં સાથે મને કનેક્ટ થયા છે મારા જ મિત્ર ડૉક્ટર સિદ્ધાર્થભાઈ. એના થ્રુ મને મોકો મળ્યો છે આજના ટોપિક ઉપર અહીંયા એક સંતુલિત જીવન કેવી રીતે બેઝ છે ભગવદ્ ગીતા અને જૈન ધર્મ ઉપર. તો અહીંયા ખાસ બેનું જ્યાં સમન્વય થાય છે અથવા જે કોમન બાબતો છે એ ખાસ છે અહિંસા, ત્યાગ અને તમારું
નિષ્કામ કર્મ, અને એમાં બી ખાસ આત્માની સંપત્તિ, આત્મિક સંપત્તિ કહી શકાય. તો અહીંયા સંતુલિત જીવન માટે જે 5 પિલરની વાત છે, તમારું શારીરિક બળ, માનસિક બળ, આત્મિક બળ, સાથે સામાજિક બળ અને આર્થિક બળ. તો આ રીતે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આત્મિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્વાસ્થ્ય, આ 5 બેલેન્સ હોવા જરૂરી છે. તો આજના ટોપિકમાં આ 5 સ્વાસ્થ્ય કેમ જાળવવા એ પ્રેક્ટિકલ મુદ્દા ઉપર પછીના સેશનમાં આપણે આગળ વધશું. આ બેઝ ઉપર આજે આટલું જ, અને આ રીતે જ ટચમાં રહેજો. સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને જે મૈત્રી ક્લબ છે, અને એમાંય ખાસ બેઝ ભગવદ્ ગીતા ઉપર જ બધા ટોપિક્સ આવશે, વિચારનું વાવેતર ઉપર. દરેક રીતે કંઈક ને કંઈક નવા ટોપિક્સ ઉપર કામ આવશું. નેક્સ્ટમાં આપણે આને જ ધ્યાનમાં રાખીને બીજા અમારા એક મિત્ર છે ડૉક્ટર રવિભાઈ પાટડિયા, જે ખાસ MS સર્જન છે, પણ નેચરોપેથી બેઝ અને આયુર્વેદિક બેઝ ઉપર જે વેદ અમૃત કરીને એનું જે પોતાની સંસ્થા છે, ક્લિનિક છે, એના બેઝ ઉપર વગર દવાએ તમારે કેમ સ્વસ્થ રહેવું, સ્નાયુના બેઝ ઉપર. અને ઇન્ડિયા, ભારતભરમાં કદાચ 2 જ જગ્યાએ આવી મની બેક ગેરંટી સાથે કામકાજ થઈ રહ્યું છે. તો એનો પણ આપણે લાભ લેશું નેક્સ્ટ ગુરુવારમાં. તો અહીંયા જેટલું જ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.